સો ગાઈસ થઈ ગઈ સવાને આપણે આવી ગયા હતા ક્યુટ બધી પાસે મસ્ત મજાનું દૂધ લઈને ચલો આપણે એમને આપી દઈએ. પછી ગળગોબીને દૂધ આપીને આપણે નીકળી ગયા હતા મસ્ત મજાનું ચણ નાખવા માટે કબૂતર. આપણે ચણ નાખી દઈએ પછી જઈએ ઘરે. સો ગાઈસ થઈ ગઈ સાને બધું કામ બામ બતાવીને આપણે આવી ગયા હતા ક્યુટ ગળગોબી પાસે. તો આપણને સમાચાર મળ્યા છે કે કોકે પાછી આ જાળી મેઇન ગેટ ખોલી નાખ્યું છે. હવે સેવા કરતા હોય આવતા જતા લોકો નાખતા એટલે આ જાળી આપણે ખોલી રાખી હતી. ત્યાંથી કોકે ખોલી નાખ્યા સવારમાં બાઇકમાં ગયો બાઇકવાળા ભાઈએ રોડ ઉપર બધે પકડવાની કોશિશ કરી તો કોઈ ઊભું પણ ન રહ્યું. અને તમે જોઈ શકો છો બધે હળદર લગાવી દીધી છે મેં. બહુ જ ચીકુ બેબીને વાગ્યું છે. તો આવું નિર્દય કામ કરવું નહીં કારણ કે આ લોકોનામાં પણ જીવ હોય છે. આવું તમને થાય ત્યારે ખબર પડે તમને કે કેટલું દુખાવો થતો હોય છે. અને આ લોકો માટે કોઈ સારવાર કે કોઈ જ આવતું નથી હોતું કરવા માટે. આવું ન કરું મહેરબાની કરીને અને ભેગા મળીને ઓલા માજીને જરીક સબક શીખવાડો કે બોલ જીવો સાથે આવું ના કરે. એ પણ ઉંમરવાળા છે, એમને કંઈ થયું ત્યારે એમને ભાન પડશે. એ અત્યારે બહુ રાજી થઈ રહ્યા છે પણ જ્યારે આ બધું આવું કર્યું ને એનો કર્મ ભોગવવાનો આવશે ને ત્યારે માજીથી નહીં સહન થાય. માટે બધા ભેગા થઈને વિરોધ ઉપાડવો. સો ગાઈસ થઈ ગઈ રાત ને આપણે રુદીને રોટી નાખતા હતા. આસામાં આપણા ફ્રેન્ડ મળી ગયા, પાર્સલાથી આવી ગયા છે ને હવે આપણે બનાવશું કોમેડી રીલ્સ એમની સાથે. આપણે પહેલાં અમને રોટલી આપી દઈએ. તો વિડીયો ગમે તો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરતા જજો. અને અમારી કોમેડી રીલ્સ જોવા માટે બીજું આઈડી નીચે મેન્શન કર્યું છે, એમાં જઈને અમારી કોમેડી રીલ્સ જોઈ લેજો. ઓકે થેન્ક યુ, બાય બાય.